હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો? હું મહેન્દ્ર દોડિયા મારી ચેનલમાં એકવાર ફરી આપનું સ્વાગત કરું છું. અને આજના આપણા વિડીયોમાં આપણે જોવાના છે દ્વિઘાત સમીકરણ ચેપ્ટર ધોરણ 10 માટે, જેમાં બેઝિક ગણિત માટે 7 માર્ક્સનું પૂછાય છે અને સ્ટાન્ડર્ડ માટે પણ 7 માર્ક્સનું પૂછાય છે. જેમાં વિદ્યાર્થી મિત્રો એક વિકલ્પ એક વિભાગ એ માં એક એમસીક્યુ હશે, વિભાગ બી માં 2 માર્ક્સનો એક દાખલો હશે અને વિભાગ ડી માં 4 માર્ક્સનો એક દાખલો હશે. બરાબર, એમ કરીને કુલ 7 માર્ક્સનું થશે. તો વિદ્યાર્થી મિત્રો થોડી પ્રાથમિક માહિતી આપણે જોઈ લઈશું. તો દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ જે ખાલી જગ્યા કરતા ખરા ખોટામાં પૂછાય છે વિદ્યાર્થી મિત્રો, કે દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ શું હોય છે? તો કે ax² + bx + c = 0. આ દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે. બરાબર છે. ત્યાર પછી ગ્રીક ગણિતશાસ્ત્રી યુક્લિડે લંબાઈ શોધવાની ભૌમિતિક રીત વિકસાવી. લંબાઈ શોધવાની ભૌમિતિક રીત કોણે વિકસાવેલી હતી? તો યુક્લિડે. બરાબર છે. ત્યાર પછી બ્રહ્મગુપ્તે ઈસવીસન 598 થી 665 દરમિયાન ax² + bx = c તરીકે દ્વિઘાત સમીકરણનું નવું સૂત્ર સ્પષ્ટ કર્યું હતું, જે પાછળથી શ્રીધર આચાર્ય, વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી છે, નામ યાદ રાખજો કે શ્રીધર આચાર્ય. તો શ્રીધર આચાર્યએ દ્વિઘાત સૂત્ર તરીકે ઓળખાતું સૂત્ર પ્રસ્થાપિત કર્યું. બરાબર. આગળ સ્વાધ્યાય 4.1 ના દાખલા જોઈશું વિદ્યાર્થી મિત્રો. તો સ્વાધ્યાય 4.1 છે વિદ્યાર્થી મિત્રો, તેનો પહેલો દાખલો આપ્યો છે આપણને આ રીતે કે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં તે ચકાસો. આપણને બે દાખલા આપ્યા છે આજે. તો આપણે જોવાનું છે કે દ્વિઘાત સમીકરણ છે કે નહીં. દ્વિઘાત સમીકરણ હોવા માટે વિદ્યાર્થી મિત્રો શું થાય કે દ્વિઘાત એટલે એનો ઘાત 2, દ્વિ એટલે 2, તો 2 ઘાત હોવું જોઈએ. જે આપણો જવાબ આવે તેમાં 2 ઘાત હોવો જોઈએ. જો હોય તો દ્વિઘાત સમીકરણ છે, ના હોય તો નથી. બરાબર. તો અહીંયા ચેક કરીશું આપણે કે x + 1, પહેલો દાખલો છે x + 1 આખાનો વર્ગ. બરાબર. તો આખાનો વર્ગ હોલ સ્ક્વેર આવે વિદ્યાર્થી મિત્રો. શું છે? તો આપણી પાસે પેલું સૂત્ર છે આ રીતે કે a + b² આખાનો વર્ગ, એનું સૂત્ર હોય તો શું થશે કે a² + 2ab + b². બરાબર. a² + 2ab + b². બરાબર. તે રીતે અહીંયા આપણે લખવાનું હોય તો પહેલી વખત આપણે x + 1 આખાના વર્ગમાં શું લખીશું? આ રીતે જોજો. તો પહેલી વખત લખીશું x², છેલ્લી વખત આવશે 1² 1² એટલે કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? 1 જ આવશે. અને વચ્ચે શું આવશે? તો 3 3 નો ગુણાકાર, 2 1 x બધાનો ગુણાકાર. તો 2 × 1 એટલે 2 × 2 અને પેલા x એટલે થશે કેટલા? તો 2x. બરાબર. અહીંયા ગુણાકાર કરીશું બરાબરની જમણી બાજુ પર, તો 2 × x એટલે થશે આપણા 2x અને 2 × 3 એટલે 2 તાલી થશે 6. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો જોઈશું તો આ રીતે થશે કે આ બધા પદ જમણી બાજુથી આપણે ડાબી બાજુ પર લાવીશું તો આવું થશે. જોજો કે x² લખીશું, ફરી પાછું x² વાળા પદની બાજુમાં x² વાળું પદ, અચળ એક ઘાતવાળા પદની બાજુમાં એક ઘાતવાળું પદ ને અચળ પદની બાજુમાં અચળ પદ લખીશું. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે જમણી બાજુથી કોઈ પણ પદને આપણે ડાબી બાજુ પર લાવીશું તો પ્લસ હોય તો માઇનસ થશે અને માઇનસ હશે તો પ્લસ થશે. બરાબર છે. તો અહીંયા જમણી બાજુના ચિહ્નમાં ડાબી બાજુના ચિહ્નમાં કોઈ ફેરફાર નહીં થશે, પણ જમણી બાજુના ચિહ્નમાં ફેરફાર થશે કે પ્લસ હશે તો શું આવી જશે આપણા? -2x. બરાબર. +1 તો લખાશે +1, -6 ડાબી બાજુ પર આવશે તો થશે +6 બરાબર થશે 0. તો જોજો વિદ્યાર્થી મિત્રો શું થશે, માટે કરીને લખીશું કે x². અહીંયા x વાળા બે પદ આપેલા છે, જેમાં બંને સરખા આપ્યા છે અને એક પ્લસ અને એક માઇનસ આપ્યું છે. બરાબર. તો પ્લસ ને માઇનસ આપણું કટ થશે. અને અચળ પદમાં જોઈશું તો 1 + 6 એટલે 6 ને 1 થશે કેટલા? 7 બરાબર થશે 0. તો વિદ્યાર્થી મિત્રો શરત મેં શું કીધી હતી તમને કે જો 2 ઘાત આવેલો હોવો જોઈએ. જો 2 ઘાત આવેલો હોય તો દ્વિઘાત સમીકરણ છે અને ના હોય તો નથી. બરાબર છે. તો અહીંયા આપણા x² 2 ઘાત આવે છે, માટે અહીંયા લખીશું આપણે કે દ્વિઘાત સમીકરણ છે. બરાબર છે. અહીંયા લખીશું આ રીતે કે દ્વિઘાત સમીકરણ છે. બરાબર. તો આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 2 આપ્યો છે આપણને કે x² - 2x. હવે જોજો કે અહીંયા તો કઈ સુધારવા જેવું છે નથી કે ઉકેલ લાવવાનો નથી આપણે. તો અહીંયા લખીશું આ રીતે કે x² - 2x બરાબર, અહીંયા ગુણાકાર થશે. શું થશે? જોજો વિદ્યાર્થી મિત્રો કે 2 × 3 એટલે 2 તારીખ થશે આપણા કેટલા? 6x થશે. અને એ 6 થશે પાછા કેવા આપણા? -6x થશે. બરાબર. ફરી પાછા -2 નો ગુણાકાર માઇનસ સાથે થશે તો 2 × x એટલે 2 × x એટલે થશે કેટલા? ફરી પાછું 2x તો થશે વિદ્યાર્થી મિત્રો, પણ માઇનસ નો ગુણાકાર માઇનસ સાથે થાય તો માઇનસ ડાયરેક્ટ ચિહ્ન આવશે પ્લસ નું. બરાબર છે. આ રીતે
અહીંયા માઇનસ નો પ્લસ સાથે ગુણાકાર થાય એટલે 2 તારી 6 તો થાય પણ 6 થવાના માઇનસ, જ્યારે અહીંયા 2 માઇનસ છે તો માઇનસ માઇનસ ડાયરેક્ટ થશે પ્લસ. બરાબર. ફરી પાછા દાખલા નંબર 1 ની જેમ શું કરીશું આપણે કે x નો વર્ગ બેઠો લખીશું, ત્યાર પછી માઇનસ લખાશે 2x, આ પ્લસ ડાબી બાજુ પર આવશે તો થશે માઇનસ 2x, માઇનસ 6 ડાબી બાજુ પર આવશે તો થશે પ્લસ 6 બરાબર થશે 0. બરાબર. ફરી પાછું વિદ્યાર્થી મિત્રો જો કે x નો વર્ગ અને 2x ને 2x એટલે થશે બંને માઇનસ છે. જોજો વિદ્યાર્થી મિત્રો આ પણ 2x ને 2x આપેલા છે પણ એક પ્લસ છે અને એક માઇનસ છે અને બંને સરખા છે એટલા માટે આ કટ થયા છે. જ્યારે અહીંયા તમે જો તો બંને આપેલા છે આપણને સરખા માઇનસ છે તો ઓછા ઓછા માઇનસ માઇનસ થશે પ્લસ. બરાબર. કે -2 ને -2 એટલે 2 ને 2 થશે 4x અને એ 4 થશે માઇનસ. બરાબર. અને પ્લસ થશે ફરી પાછા 6 બરાબર થશે 0. બરાબર. આવું થશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો કે x નો વર્ગ -4x + 6 એટલે કે x નો વર્ગ આપ્યો છે માટે અહીંયા પણ આવશે આ સમીકરણ જે છે તે શું કહેવાશે કે દ્વિઘાત સમીકરણ છે. બરાબર. તો આગળ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 4 આપ્યો છે આપણને. તો જોજો રકમ આપી છે આપણને x - 2 અને x + 1. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો શું થશે અહીંયા કે આપણે ગુણાકાર કરીશું તો x નો ગુણાકાર જોજો અહીંયા કે x નો ગુણાકાર x સાથે થશે અને x નો ગુણાકાર 1 સાથે પણ કરવાનો છે આપણે. તો x × x એટલે x નો થશે આપણો વર્ગ. બરાબર. ફરી પાછા x નો 1 સાથે ગુણાકાર થશે તો પ્લસ થશે x. બરાબર. ફરી પાછા જેવી રીતે આપણે x ને બંને સાથે ગુણાકાર કર્યો તે રીતે 2 ને પણ ગુણાકાર કરીશું x સાથે અને 2 ને ગુણાકાર કરીશું 1 સાથે. તો 2 × x એટલે થશે આપણા 2x અને -2 છે એટલે આવશે આપણો -2x. ફરી પાછું માઇનસ ને પ્લસ સાથે ગુણાકાર કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો 2 × 1 એટલે 2 × 2 તો થશે અને ચિહ્ન રહેશે માઇનસ નું. બરાબર. તે જ પ્રમાણે આપણે ફરી પાછો જમણી બાજુ ગુણાકાર કરીશું કરવાનો છે આપણે. તો x × x એટલે x નો થશે આપણો વર્ગ, x × 3 એટલે થશે ફરી પાછા આપણા 3x, 1 × x એટલે થશે -x અને 1 × 3 એટલે 3 થશે અને એ પણ 3 થવાના -3. બરાબર. વિદ્યાર્થી મિત્રો હજી આને સુધારીશું થોડું, પછી આપણે બધા પદને જમણી બાજુથી ડાબી બાજુ લાવીશું. બરાબર છે. તો જોઈશું આ રીતે કે x નો વર્ગ. હવે x વાળા વિદ્યાર્થી મિત્રો બે પદ આપ્યા છે, આ બાજુ ડાબી બાજુ પણ અને જમણી બાજુ પણ. તો જોઈશું તો એક પ્લસ અને એક માઇનસ. વિદ્યાર્થી મિત્રો ચિહ્ન માટે યાદ રાખજો કે શું છે, સરવાળા માટે ચિહ્ન આ રીતે આવશે કે સરવાળો જ્યારે હોય ત્યારે આવું આવશે કે માઇનસ માઇનસ હશે, બે માઇનસ હશે તો કે ઓછા ઓછા થશે વત્તા. બરાબર. બે માઇનસ માઇનસ હોય તો પ્લસ થશે અને ચિહ્ન રહેશે માઇનસ નું. બરાબર. બે પ્લસ હશે તો શું થશે પ્લસ, માઇનસ ને પ્લસ હશે તો માઇનસ થશે અને પ્લસ ને માઇનસ હશે તો પણ માઇનસ થશે. તો સરવાળા માટે આ ચિહ્ન છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો. આ ખૂબ જ જરૂરી છે આના માટે. બરાબર. સરવાળા બાદબાકી કરવા માટે કે જ્યારે દાખલામાં આપણને બે માઇનસ આપેલા હશે તો ઓછા ઓછા જ્યારે સરવાળા માટે થશે. બરાબર છે કે બે માઇનસ હશે તો ઓછા ઓછા માઇનસ માઇનસ પ્લસ થાય અને ચિહ્ન માઇનસ નું રહેશે. જ્યારે બે પ્લસ હોય તો ચિહ્ન આવે પ્લસ નું આવે. એક ઓછા ને એક વત્તા હોય, ટૂંકમાં વિરુદ્ધ ચિહ્ન હોય તો બાદબાકી થાય, સમાન ચિહ્ન હોય તો સરવાળો થાય. બરાબર. યાદ રાખજો. બરાબર છે. અહીંયા જોઈશું તો એક પ્લસ ને એક માઇનસ તો બાદબાકી થશે. 2x માંથી 1x બાદ કરીશું તો રહેશે આપણા 1x રહેવાના, અથવા ખાલી x લખીએ અને મોટી સંખ્યા 2 આગળ માઇનસ એટલે જવાબ આવશે આપણો માઇનસમાં. ફરી પાછા -2. બરાબર. પેલી બાજુ જોઈશું તો x નો વર્ગ, ફરી પાછા એક પ્લસ અને માઇનસ છે તો 3 માંથી 1 બાદ કરીએ તો રહેવાના 2x અને એ 2x રહેશે પ્લસ અને -3. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો બધા જમણી બાજુના પદ ડાબી બાજુ લાવીશું. તેમાં આ રીતે થશે. જોજો કે x નો વર્ગ પ્લસ x નો વર્ગ ડાબી બાજુ પર આવશે તો થશે -x નો વર્ગ. -x તો આપણે -x લખીએ, +2 ડાબી બાજુ પર આવે તો થશે -2. -2 તો -2 -3 ડાબી બાજુ પર આવે તો +3 બરાબર થશે 0. ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો આ બાજુના ચિહ્નમાં કોઈ પણ ફેરફાર નહીં થાય. જ્યારે જમણી બાજુના ચિહ્ન ડાબી બાજુ રકમ ડાબી બાજુ પર આવશે ત્યારે જે પદ આવે તે પ્લસ નું માઇનસ અને માઇનસ નું પ્લસ થશે. બરાબર છે. તો હવે જો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા x નો વર્ગ આપેલો છે પણ આ પ્લસ x નો વર્ગ છે ને પેલો -x નો વર્ગ છે, તો માઇનસ ને પ્લસ એટલે વર્ગ વાળું પદ વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં અહીં કટ થશે. બરાબર. કટ થશે એટલે શું થશે, દ્વિઘાત સમીકરણ નથી. બરાબર. તે છતાં જોઈ લઈએ તો બંને માઇનસ આપેલા છે, પેલા ચિહ્નમાં જો તો ઓછા ઓછા થશે વત્તા એટલે 2x ને 1x એટલે થશે 3x માઇનસ અને પેલા 1 ઓછા ને 1 વત્તા એટલે 3 માંથી 2 જશે તો રહેશે 1 અને તે પણ પ્લસ બરાબર થશે 0.
પરંતુ શું થશે વિદ્યાર્થી મિત્રો, દ્વિઘાત સમીકરણ બે ઘાત વાળું પદ આપ્યું નથી, તેથી શું થશે, દ્વિઘાત સમીકરણ નથી. બરાબર, તો અહીંયા લખીશું દ્વિઘાત સમીકરણ નથી. બરાબર, તો આગળ વિદ્યાર્થી મિત્રો એ જ રીતનો દાખલા નંબર 4 આપ્યો છે, આપણને જોઈશું આપણે. જોજો, જો વિદ્યાર્થી મિત્રો ગુણાકાર સરળ છે, ધ્યાનથી જોશો તો આવડી જાય એવું છે. બરાબર છે, જોઈએ તો જો ફરી પાછું x નો ગુણાકાર 2x સાથે કરવાનો છે, તો થશે આપણા x ગુણ્યા 2x એટલે થશે 2x નો વર્ગ. બરાબર, x ગુણ્યા 1 એટલે ફરી પાછા થશે આપણા x. બરાબર, -3 ગુણ્યા 2 તો 3 દુ થવાના 6x અને 3 ગુણ્યા 1 એટલે 3 * 1 3 થશે અને તે પણ -3. બરાબર છે, ફરી પાછું પેલી બાજુ જમણી બાજુ જો તો x ગુણ્યા x એટલે થશે વિદ્યાર્થી મિત્રો x નો વર્ગ, x ગુણ્યા 5 એટલે કેટલા થશે બોલો જોઈએ, 5 ગુણ્યા x એટલે કેટલા થશે તો 5x. બરાબર છે, ફરી પાછું અહીંયા થોડો સુધારો કરીશું આ રીતે કે 2x નો વર્ગ, x વાળા બે પદ આપ્યા છે જેમાં 1 પ્લસ અને 1 માઇનસ છે. બરાબર, જોજો તો 1 પ્લસ ને 1 માઇનસ હોય તો શું કીધું વિદ્યાર્થી મિત્રો, વિરુદ્ધ ચિહ્ન છે. કીધું ને આગળ ચિહ્નમાં જો કે વિરુદ્ધ ચિહ્ન છે એટલે થશે બાદબાકી. તો 6 માંથી 1 જાય તો રહેશે કેટલા આપણા 5x અને એ 5 રહેશે માઇનસ. મોટી સંખ્યા 6 આગળ માઇનસ છે એટલે જવાબ આવશે માઇનસમાં. ફરી પાછા -3 બરાબર થશે x નો વર્ગ વત્તા 5x. બરાબર છે, હવે વિદ્યાર્થી મિત્રો બધાને સાથે કરીશું તો 2x નો વર્ગ પ્લસ x નો વર્ગ ડાબી બાજુ પર આવશે તો થશે -x નો વર્ગ. બરાબર, ફરી પાછા -5 તો લખીશું આપણે -5x પ્લસ 5 ડાબી બાજુ પર આવશે તો થશે -5. આ -3 જેમ છે તેમ જ બરાબર થશે 0. તો જોજો વિદ્યાર્થી મિત્રો કે 2x નો વર્ગ પ્લસ કહેવાશે અને પેલા માઇનસ છે 1 તો બાદબાકી થશે. તો 2 માંથી 1 જશે તો રહેશે x નો વર્ગ એટલે કે 1x નો વર્ગ આ રીતે. બરાબર, અને -5 ને 5 2 માઇનસ એટલે કે કીધું તે પ્રમાણે વિરુદ્ધ ચિહ્ન હોય તો ફરી પાછું યાદ કરાવવું કે વિરુદ્ધ ચિહ્ન હોય તો બાદબાકી થશે અને સમાન ચિહ્ન હોય તો સરવાળો થશે. તો 2 માઇનસ છે તો માઇનસ થશે પ્લસ, 5 ને 5 થશે કેટલા વિદ્યાર્થી મિત્રો 10x અને પેલા -3 બરાબર થશે 0. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને x નો વર્ગ આપેલો છે માટે શું થશે અહીંયા, તો આ જે સમીકરણ છે તે કહેવાશે દ્વિઘાત સમીકરણ છે. બરાબર છે, તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 4 પણ અહીંયા આપણો પૂરો થાય છે. તો હજી આપણે એક દાખલો પાછો જોઈશું. તો દાખલા નંબર 5 જોઈશું વિદ્યાર્થી મિત્રો, જેમાં આપ્યું છે x નો વર્ગ વત્તા 3x વત્તા 1, જેમાં આપણે સુધારો કરવાનો નથી. બરાબર છે, તો x નો વર્ગ વત્તા 3x વત્તા 1 બેઠું લખીશું અને x - 2 આખાનો વર્ગ. પહેલા દાખલામાં આપણે લખ્યું હતું તે પ્રમાણે કે a - b આખાનો વર્ગનું સમીકરણ શું આવે, તો પહેલી વખત પહેલાનો વર્ગ, છેલ્લી વખત છેલ્લાનો વર્ગ અને વચ્ચે આવે -2ab 3 નો ગુણાકાર 2ab તો લખાશે અહીંયા 2ab. બરાબર, તે જ રીતે આપણે આનું લખીશું x - 2 નું તો શું લખાશે, પહેલી વખત x નો વર્ગ, છેલ્લી વખત 2 નો વર્ગ એટલે 2 2 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો 4. બરાબર છે, અને વચ્ચે શું આવે તો માઇનસ આ 3 નો ગુણાકાર તો 2 આ 2 અને પેલા x તો 2 ગુણ્યા 2 એટલે 2 2 4x અને પેલા x એટલે થશે 2 2 4 અને પેલા x એટલે થશે 4x. તો x નો વર્ગ -4x પ્લસ 4. બરાબર, આ રીતે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈશું હવે બધા જમણી બાજુથી ડાબી બાજુ પદ લાવીશું તો થશે આ રીતે કે x નો વર્ગ પ્લસ x નો વર્ગ ડાબી બાજુ પર આવશે તો થશે -x નો વર્ગ. બરાબર, પ્લસ 3x તો પ્લસ 3x -4 ડાબી બાજુ પર આવશે તો થશે પ્લસ 4x. ફરી પાછા પ્લસ 1 પ્લસ 4 ડાબી બાજુ પર આવશે તો -4 બરાબર થશે 0. તો શું થશે વિદ્યાર્થી મિત્રો, જો કે એક પ્લસ અને એક માઇનસ આપ્યું છે એટલે પ્લસ ને માઇનસ આપણું કટ થશે. x વાળા બે પદ આપ્યા છે જેમાં બંને પદ આપેલા છે કેવા પ્લસ આપેલા છે, 4x ને 3x એટલે થશે 7x અને પેલા એક પ્લસ અને એક માઇનસ એટલે 4 માંથી 1 જાય તો રહેશે 3 બરાબર થશે 0. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આમાં જો કે સમીકરણમાં વર્ગવાળું પદ આપ્યું નથી, તેથી શું થશે તો દ્વિઘાત સમીકરણ, જે સમીકરણ આપ્યું છે તે લખાશે દ્વિઘાત સમીકરણ નથી. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 2 જોવાનો છે, તેનો પહેલો દાખલો છે. દાખલા નંબર 2 માં એવું આપેલું છે આપણને કે દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવવાનું, જે વિદ્યાર્થી મિત્રો 2 માર્ક્સ નો પૂછાય છે, વિભાગ બી માં પૂછાય છે. બરાબર, તો અહીંયા આપણે ખાલી જે રકમ આપેલ છે તેને સમીકરણ સ્વરૂપે દર્શાવવાનું છે. બરાબર, સમીકરણ બનાવવાનું છે ટૂંકમાં. તો આપણને આપ્યું છે
કે જમીનના એક લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ 528 મીટર સ્ક્વેર છે અને તેની લંબાઈ પહોળાઈના બમણાથી 1 મીટર વધારે છે, બરાબર। તો લંબાઈ જે છે તે પહોળાઈના બમણાથી એટલે વિદ્યાર્થી મિત્રો શું થશે, તો આપણે એના પહેલા પહોળાઈ બરાબર આપણે ધારવું પડશે, બરાબર। તો અહીંયા લખીશું આપણે આ રીતે કે ધારો કે જોજો કે લંબચોરસની પહોળાઈ x મીટર છે, બરાબર। લંબચોરસની પહોળાઈ x મીટર છે। લંબાઈ માટે શું કીધું છે વિદ્યાર્થી મિત્રો કે લંબાઈ પહોળાઈના બમણા એટલે 2 ગણા, બરાબર। તો અહીંયા લખીશું કે તેની લંબાઈ પહોળાઈના બમણા એટલે કેટલા વિદ્યાર્થી મિત્રો 2 ગણા। અહીંયા લખીએ છીએ આપણે 2 ગણા, બરાબર। લંબાઈ પહોળાઈના બમણાથી 1 મીટર જેટલી વધુ છે। હવે જોજો વિદ્યાર્થી મિત્રો કે લંબચોરસની પહોળાઈ બરાબર ધારેલું છે આપણે x એટલે 1x, બરાબર। તેના ડબલ 2 ગણા એટલે કેટલા x થવાના વિદ્યાર્થી મિત્રો, તો થવાના આપણા 2x થવાના, અને તેના કરતા એક વધારે એટલે કેટલા થશે 2x + 1। તો અહીંયા આવ્યા છે આપણા કેટલા વિદ્યાર્થી મિત્રો 2x + 1 મીટર। આ એની શું મળી છે આપણને લંબાઈ, બરાબર। લંબાઈ મળી છે આપણને કેટલી 2x + 1 મીટર, બરાબર। આગળ આપણને કીધું છે કે લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ, તો આપણે લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું આવશે વિદ્યાર્થી મિત્રો, લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું આવશે બોલો જોઈએ, લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર છે। તો લખીશું આપણે આ રીતે કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું આવશે, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર। તો ક્ષેત્રફળ આપેલું છે કેટલું વિદ્યાર્થી મિત્રો આપણને 528, બરાબર। લંબાઈ આપી છે કેટલી આપણને, તો કે 2x + 1 અને પહોળાઈ આપી છે કેટલી આપણને, તો કે x, બરાબર। આપણે જે પેલા આગળનામાં સાદા દાખલા જોયા તે પ્રમાણે અહીંયા ગુણાકાર જ કરવાનો છે આપણે, કે શું થશે, તો 2x નો ગુણાકાર x સાથે થશે એટલે થશે કે કેટલા વિદ્યાર્થી મિત્રો 2x નો વર્ગ, બરાબર। પછી 1 ને પણ x સાથે ગુણાકાર કરવાનો છે થશે +x, બરાબર। આ રીતે અને આ બાજુ થશે કેટલા 528। હવે ક્રમ પ્રમાણે જે આપણા દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે તે પ્રમાણે કે વર્ગવાળું પદ, એક ઘાતવાળું પદ અને પછી અચળ પદ તે સ્વરૂપે ફેરવીશું તો આવું થશે કે 2x નો વર્ગ +x + 528 ડાબી બાજુ પર જશે તો થશે -528 બરાબર થશે 0। તો વિદ્યાર્થી મિત્રો આપણે દ્વિઘાત સમીકરણના સ્વરૂપમાં ફેરવવાનું છે, દાખલો નથી ગણવાનો, ખાલી આપણે દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવવાનું છે। તો અહીંયા આપણા આ 2x નો વર્ગ + x -528 આ આપણા દાખલાનો જવાબ જ કહેવાય, બરાબર છે। એટલે આ સમીકરણ આપણે સ્વરૂપે ફેરવેલું કહેવાશે, બરાબર। તો આ દાખલા નંબર 1 જે છે તે અહીંયા પૂરો થાય છે। આગળ એક દાખલો પાછો જોઈશું આપણે। તો દાખલા નંબર 2 આપેલો છે વિદ્યાર્થી મિત્રો કે 2 ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર 306 છે, તો આપણે તે ધન પૂર્ણાંકો શોધવાના છે। તો જોઈશું આ રીતે વિદ્યાર્થી મિત્રો, જોજો કે 2 ક્રમિક ધન પૂર્ણાંકો એટલે આવું થશે કે ધારો કે લખીશું આ રીતે કે ધારો કે તે 2 ક્રમિક ધન પૂર્ણાંકો x અને x + 1 છે, બરાબર। હવે એમનો ગુણાકાર અહીંયા લખીશું આપણે કે તેમનો ગુણાકાર 306 છે, બરાબર। તેમનો ગુણાકાર 306 છે। તો જે 2 ક્રમિક પૂર્ણાંકો ધરેલા છે તેનો ગુણાકાર કરીશું તો આ રીતે x ગુણ્યા x + 1 બરાબર થશે કેટલા 306, બરાબર। તો લખીશું આ રીતે કે x ગુણ્યા x એટલે થશે કેટલા, તો x નો વર્ગ, x ગુણ્યા 1 એટલે વત્તા થશે આપણા x +306 ડાબી બાજુ પર જશે તો -306 બરાબર થશે 0। તો વિદ્યાર્થી મિત્રો આનું તો ખાલી આપણે સમીકરણ બનાવવાનું છે, એટલે સમીકરણ આપણું મળ્યું છે, શું સમીકરણ મળી ગયું છે આપણને કે x નો વર્ગ +x -306 બરાબર થશે 0, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3 આપ્યો છે આપણને
રોહનની માતા તેના કરતા 26 વર્ષ મોટા છે, 3 વર્ષ પછી તેમની ઉંમર દર્શાવતી સંખ્યાના ગુણાકાર 360 વર્ષ હશે, તો આપણે રોહનની ઉંમર શોધવાની છે. રોહનની ઉંમર શોધવાની કરતા આપણે સમીકરણ સ્વરૂપે દર્શાવવાનું છે. એટલે વિદ્યાર્થી મિત્રો જોઈશું તો આ રીતે કે રોહનની માતા તેના કરતા 26 વર્ષ મોટા છે, એટલે આપણે પહેલા કોની ઉંમર ધારીશું? રોહનની ઉંમર. બરાબર. તો ફરી પાછું જોઈશું વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે પરીક્ષા માટે. તો લખીશું આ રીતે કે ધારો કે રોહનની ઉંમર, જોજો, ધારો કે રોહનની ઉંમર x વર્ષ છે. રોહનની ઉંમર x વર્ષ છે. તેની માતા તેના કરતા 26 વર્ષ મોટા છે. તેની માતા તેના કરતા 26 વર્ષ મોટા છે. તેથી માતાની ઉંમર શું આવશે વિદ્યાર્થી મિત્રો? અત્યારે જે રોહનની ઉંમર છે તેમાં 26 વર્ષ શું થશે? પ્લસ થશે. તો x વત્તા થશે 26. તો x વત્તા 26 વર્ષ. બરાબર. હવે 3 વર્ષ પછી જોજો વિદ્યાર્થી મિત્રો કે 3 વર્ષ પછી તો જ્યારે ઉંમર વાળો દાખલા આવે વિદ્યાર્થી મિત્રો ત્યારે ધ્યાન રાખજો ખાસ કે જ્યારે પછી આવે એટલે જે વર્ષ અત્યારની હાલની ઉંમર હોય તેમાંથી જેટલા વર્ષ કીધા હોય તેટલા વર્ષ પ્લસ થશે અને પહેલા આપેલું હશે તો માઇનસ થશે. જેમ કે અત્યારે આપણને કીધું છે કે 3 વર્ષ પછી, તો રોહનની ઉંમર આપી છે આપણને x વર્ષ, રોહનની હાલની ઉંમર છે x વર્ષ, 3 વર્ષ પછી એમ કીધું છે. તો અહીંયા આપણે લખીશું આ રીતે કે રોહનની ઉંમર 3 વર્ષ પછી રોહનની ઉંમર કેટલી? તો કે રોહનની ઉંમર શું આવશે? તો કે x વત્તા 3 વર્ષ. બરાબર. અને માતાની ઉંમર કેટલી? તો માતાની ઉંમર 3 વર્ષ પછી વિદ્યાર્થી મિત્રો કેટલી આવશે? કે એમની ઉંમર છે x વત્તા 26, તેમાં 3 વર્ષ પ્લસ થશે એટલે આ રીતે કે x વત્તા 26 વત્તા 3 બરાબર થશે x વત્તા 29 વર્ષ. આ રીતે આ તેની માતાની ઉંમર આવી છે. બરાબર. હવે શું કીધું છે આગળ કે બંનેનો ગુણાકાર આપેલો છે આપણને 360. તો લખીશું વિદ્યાર્થી મિત્રો, જોજો આ રીતે કે બંનેનો ગુણાકાર 360 વર્ષ છે. તો રોહનની ઉંમર આપી છે આપણને x વત્તા 3, તેની માતાની ઉંમર આપી છે આપણને x વત્તા 29 અને બરાબર કેટલા? તો 360. વિદ્યાર્થી મિત્રો જોજો, હવે આગળના દાખલાની જેમ જ આપણે ગુણાકાર કરવાનો છે. તો x ગુણ્યા x કરીશું આ રીતે. તો x ગુણ્યા x એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? x નો વર્ગ. x ગુણ્યા 29 એટલે થશે કેટલા? 29x. ફરી પાછા 3 ગુણ્યા x એટલે થશે 3x ને 3 ગુણ્યા 29 એટલે 29 તાલી થશે 87 બરાબર થશે 360. બરાબર. ફરી પાછું જોઈશું વિદ્યાર્થી મિત્રો તો x નો વર્ગ. તો અહીંયા લખીશું આપણે કે x નો વર્ગ બરાબર 29 અને 3, 29 ને 3 થશે કેટલા વિદ્યાર્થી મિત્રો? 32x. બરાબર. પ્લસ 87 તો પ્લસ 87 અને પ્લસ 360 ડાબી બાજુ પર આવશે તો થશે માઇનસ 360 બરાબર થશે 0. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને સમીકરણ મળશે આ રીતે કે આપણું x નો વર્ગ પ્લસ 32x અને 360 માંથી આપણે 87 બાદ કરવાના છે. બરાબર. તો 10 માંથી 7 જશે તો રહેશે 3, 15 માંથી 8 જઈએ તો 7 અને 2 ના 2 એટલે આવશે 273. બરાબર. તો અહીંયા લખીશું 273 ને એ 273 થશે માઇનસ બરાબર થશે 0. તો વિદ્યાર્થી મિત્રો આપણે સમીકરણ બનાવવા માટે કીધું હતું તો સમીકરણ સ્વરૂપે દર્શાવી દીધું છે. આપણે કેટલા આવ્યા છે જવાબ એનો કે x નો વર્ગ પ્લસ 32x માઇનસ 273 બરાબર થશે 0. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 3 જે ઇમ્પોર્ટન્ટ દાખલો છે તે અહીંયા આપણો પૂરો થાય છે. તો હવે પછી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોને જોતા રહેજો, લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.